કોઈ દિવસનો સમય ના હોય વિરાટ, પણ વિરાટ આજે સાંજને સવારને ખરા મધનો સમય છે. સૂર્યનારાયણ પણ માથે ચડી આવ્યા છે વિરાટ. તો વિરાટ આજે આવા ખરા મધના સમયે પોખરણગઢની પટરાણી માતા મીરાબાને રાજભવનોના બોલાવાનું કોઈ કારણ? અરે મારું ધીરે આપણા મહારાજા ઘણી ખબર વિરાટ, તમને છાતી ખબર. અરે મારા નામ કોઈ દિવસ નહીં, પણ આજે સવારનો સૂર્યનારાયણની કિરણાએ ફૂટવાની સાથે મારા રાજવી નગરની વાટે ગયા હતા. અને આજે એ જ નગરની વાટેથી પાછા વળતા મારા રાજવીના માટલા મુખડા ઉદાસ છે. આટલા દરડા દુભાયેલ છે, શું વાત હશે? શું નગરમાં લોકોએ કાંઈ કરવા વેણવી થાય છે જેના લીધે મારા રાજવીના મુખડા આટલા ઉદાસ છે? ના ના, નગરની રંગત તો હંમેશા માટે મહારાજાના ચરણે નમતી આવી છે, પણ એ ભલી શું કહેવાની હતી. અને આજે મારા નાથે મારાથી મોં પણ ફેરવી લીધું હોય. કદાચ અજાણતા મારાથી કોઈ અપરાધ થયો હોય અને એના લીધે મારા નાથના દરડા દુખાણા હોય તો જ મારો રાજવી મારાથી મોં ફેરવે, નકર ક્યારેય મારો રાજવી મારાથી મોં ન ફેરવે. તો લાવા છું મહારાજાના ચરણે નમીને મેં લાખ લાખ વંદન કરું અને એને દુઃખની નિવારણનું વાત પૂછું. કદાચ મારા નાથના હૈયાનો બોધ થોડો હળવો થાય. સતી રે આવીને Yeah.